નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની 9મી મુલાકાત છે। મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કચ્છમાં 80 વખત આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। આ તેમની વડાપ્રધાન તરીકેની 9મી કચ્છ મુલાકાત હશે। મોદી અને કચ્છનો નાતો ખૂબ જૂનો છે। તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 80થી વધુ વખત કચ્છની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ મુલાકાત 2015માં 3 દિવસ માટે હતી। તે દરમિયાન તેમણે માતાના મઢની મુલાકાત લીધી હતી। 2017માં તેમણે ભચાઉમાં નર્મદા યોજનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તે જ વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પણ આવ્યા હતા। 2018માં તેમણે સતાપર ખાતે 6000 કરોડના ખર્ચે બનેલી જીપીએસસી તેલ પાઇપલાઇન ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું। 2020માં ધોરડોમાં સોલાર પ્રોજેક્ટ અને માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। 2022માં તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું અને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે અંજારની મુલાકાત લીધી હતી। તેમની છેલ્લી મુલાકાત 2023માં સીર ક્રીક ખાતે હતી, જ્યાં તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી હતી। આ વખતની મુલાકાત ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં મહત્વપૂર્ણ મનાય છે। કચ્છના લોકોમાં વડાપ્રધાનની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત કચ્છની ડીંગી ધરા ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ, ભવ્ય સભાનું આયોજન છે। લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે। ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ, કચ્છના સામાજિક સંગઠનો, કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે। અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે। તિરંગો આપણી આન બાન અને શાન છે। 1 કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે, દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે, એ સભા સ્થળની અંદર 10,000 બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે। એક અદ્ભુત નજારો। 30,000થી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે। એક અદ્ભુત દ્રશ્ય આપણને 26મી તારીખે ભુજ મધ્યે જોવા મળશે। ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા, સૌ લોકોને આહ્વાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે, ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદૂર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદૂર વખતે સમાજ તરીકે પણ, પ્રશાસન તરીકે પણ, સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે। ત્યારે આપણા જિલ્લામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે, ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે। મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે। સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે, પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીં આપણા નાગરિકો ઉપસ્થિત રહી શકે એ માટે એક વિશાળ પ્રમાણમાં જે કહી શકાય એવો ડોમ બાંધવામાં આવેલો છે। આપણે તમામ જે જાતિ, જ્ઞાતિ, ધર્મના આગેવાનો, તમામ ભારતીય તરીકે, તમામ આપણે આ દેશના નાગરિક તરીકે આપણી સેના આપણા સરકાર સાથે મજબૂતાઈથી ઊભી રહેલા છે। ત્યારે આ પ્રોગ્રામમાં પણ આપણે સંપૂર્ણપણે દેશભક્તિના માહોલમાં અહીંયા ઉપસ્થિત રહીશું અને તમામ જે તૈયારીઓ આ અંગેની કરવાની છે, બસની વ્યવસ્થા હોય, સાથે સાથે ઉનાળાની ઋતુ છે એટલે એ પ્રમાણેની પણ જે બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરવામાં પૂરતી આવેલી છે। આ દેશના સન્માનીય વડાપ્રધાન અને લોકનાયક સવાયા કચ્છી અને આપણા નરેન્દ્રભાઈ જ્યારે એ કચ્છ
મધ્યે પધારી રહ્યા છે ત્યારે તારીખ 26ના 3 વાગ્યે ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં આપણે જ્યાં અત્યારે ઊભા છીએ એ મેદાનમાં નરેન્દ્રભાઈ પધારવાના છે. ત્યારે સમગ્ર કચ્છમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સિંદૂરની પછી જે પ્રકારે દેશમાં દેશભક્તિનું વાતાવરણ જે છે ત્યારે નરેન્દ્રભાઈને સાંભળવા માટે, નરેન્દ્રભાઈને મળવા માટે સમગ્ર કચ્છીજનો એ ભુજ પધારવાના છે. એ નરેન્દ્રભાઈ પધારશે ત્યારે લગભગ 1.25 કિલોમીટર જેવો રોડ શો અને એમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને લઈને બધા અલગ અલગ એ જ્ઞાતિઓના પોતાના પરંપરાગત પહેરવેશમાં એ નરેન્દ્રભાઈને સત્કારવા માટે આવવાના છે. સાથે અલગ અલગ 10 સ્ટેજો ઉપર એ દેશભક્તિના પરફોર્મન્સ માટે એ સ્ટેજ કાર્યક્રમ પણ થવાના છે. અને પ્રત્યક્ષ આજે જ્યાં મંચ કાર્યક્રમ છે એમાં 10,000 બહેનો એ એક જ પ્રકારના પરિધાનમાં માથે સિંદૂર લગાવીને સિમ્બોલિક રીતે એ સિંદૂરનો જે પ્રકારે પરાક્રમ સિંદૂરનું આપણી સેનાએ કર્યું, આ દેશના નેતૃત્વ કર્યું છે એ બતાવવા માટે એ સિમ્બોલિક એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. નિવૃત્ત સૈનિકો, સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો અને યુવાનો આખા કચ્છમાંથી અહીંયા પધારવાના છે. લગભગ 1.25 લાખ જેવી સંખ્યામાં એ નરેન્દ્રભાઈને આવકારવા માટે સમગ્ર કચ્છીઓ અહીંયા પધારવાના છે. સંપૂર્ણ કાર્યક્રમ વહીવટીતંત્ર અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને જે નરેન્દ્રભાઈનું કચ્છ પ્રત્યેનો જે પ્રેમ છે, લગભગ 80થી વધારે વખત એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને લગભગ 9થી ઉપર વખત 10મી વખત જ્યારે કચ્છમાં વડાપ્રધાન બન્યા પછી જ્યારે પધારી રહ્યા છે ત્યારે ખૂબ મોટા પાયે ઉત્સાહ સૌ કાર્યકર્તાઓ પ્રવર્તી રહ્યો છે. દર્શક મિત્રો, આજે તારીખ 23 મે 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.